વિસાવદરનો જંગ એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં આજે વાત કરીએ વિસાવદરના કુબા ગામની। અહીંયા શું છે સમસ્યા, ગામમાં કેવો છે વિકાસ, તે અંગે આપણી ચેનલ એબીપી અસ્મિતાએ જાણ્યો ખેડૂતો અને ગ્રામજનોનો મત। જંગ જામ્યો છે વિસાવદરની ચૂંટણીને ને ત્રિપાખીયો જંગ આ વખતે થવાનો છે, કેમ કે પક્ષ પલટુઓના કારણે વારંવાર ચૂંટણી આવે છે વિસાવદરની અંદર। વિસાવદરનું કુબા ગામ છે, જે આ ગામની અંદર મોટા ભાગના સ્વાભાવિક ખેડૂતો છે અને ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, સાથે સાથે પશુપાલન પણ કરે છે। જે ગામના જે ખેડૂતો છે એમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। એ જ સૌથી વધારે ખેડૂતો જ મતદારો છે। ભાઈ, ચૂંટણીનો આ વખતે માહોલ કેવો છે? આ વખતે ચૂંટણીનો માહોલ આપનો છે, બરોબર। ગોપાલ ઇટાલિયા જીતવાનો છે। શું કારણ? કારણ ઓલા હંતે પક્ષ પલટો કરીને રૂપિયા બનાવીને ખીચા ભરીને ઘર ભેગી ના થઈ જાય ને ભાજપના ખોળામાં બેસી જાય। ગોપાલભાઈ નહીં જાય એની શું ગેરંટી? 100% વિશ્વાસ ભરોસો છે ગોપાલ નહીં જાય। પણ ગેરંટી શું? આ ગેરંટી 100% ની દઉં છું। 100%? હા, 100% ગેરંટી ગોપાલ અહીંયા પક્ષ પલટો નહીં કરે જાવ। બરોબર। માહોલ શું લાગે? ચૂંટણી પ્રચારમાં કોણ કોણ આવે છે? બધાય આવશે ગોપાલના તો જેટલા કાર્યકરો છે। બીજા પક્ષ વાળા આવશે પણ એ જાહેરમાં ક્યાંય મીટિંગ નહીં કરી શકે। બરોબર। મુદ્દા પ્રશ્નો શું છે તમારા? એની પાસે પ્રશ્નો તો ઘણા છે પણ સામે આવે તો ને। તમારા ગામમાં શું? અમારા ગામમાં ઘણા પ્રશ્નો છે। અમારે કનેક્શન નથી, લાઇટ કનેક્શન ગામનું નથી, બરોબર, ગ્રામ પંચાયતનું જ્યોતિનું દેવું છે ને સીમમાં છે। બરોબર। પ્રશ્નો તો ઘણા મોટા છે। અમારો 6 નંબર વયો ગયો છે। બરોબર। આ વારંવાર ચૂંટણી આવે, શું કહેવા માંગશો? બસ આવા નવા પક્ષ પલટો કર્યા કરેલ, ચૂંટણી તો વારંવાર આવવાની જ છે દાદા। એટલે જ આવે, નકર થોડી આવે। આની પેલા કોણ હતું? ભૂપત ભાયાણી ને આપ્યો તો ભૂપત ભાયાણી વેચાઈ ગયો। આપણે આ ગોપાલભાઈ નહીં જાય એનું શું? અમને તો વિશ્વાસ છે, પછી તો ભાઈ આમાં તો શું થાય કેમ ખબર પડે? માણસ છે તો ચોખ્ખો, 100% ચોખ્ખો માણસ છે, એટલે કોઈ પક્ષ પલટો નહીં કરે। આ લોકો એમ કે છે કે ઈ ગોપાલભાઈ છે ઈ તો બહાર થી આવે છે, બહાર થી હોય તો શું છે તો ખેડૂતનો દીકરો ને કામ કરે એ અમારે વ્યક્તિ જોઈ કરશે કામ, તો કામ કરે જ ને। હજી પણ નથી ધારાસભ્યતા, અમુક પ્રશ્ન તો ઉકલી ગયા છે। ક્યાં ક્યાં ઘણા એવો મેટર હતી પતાવી દીધી છે મામલતદાર ઓફિસ ને। રોડ તાત્કાલિક બનાવી દીધા। ગોપાલભાઈ આવ્યા પછી થયું બધું। આ રોડ તો જૂનો બનેલો, એમાં ગોપાલભાઈ ક્યાંથી? આ તમે એવી વાતો નહીં, વિસાવદર ની તમે પ્રોપર જોવો, આ તો 2-3 વર્ષ પહેલા બનેલો। અહીંથી ઢેબર ની ઓલી બાજુ થી ગોપાલભાઈ આવ્યા હતા તે પછી તો બન્યો। 1.5 મહિના ગોપાલભાઈ અહીંયા છે, 1.5 મહિનાથી અહીંયા છે। 1.5 મહિનાથી? હા, બરોબર। શું કામ કર્યા? આ રોડ રિપેર થઈ પોગાડી દીધો માણેકવાડા, ગોપાલભાઈ પોગાડ્યો? હા, આ તો પેલા બનેલો, પણ આ પટ્ટા માર્યાના થીંગડા માર્યાના બધું એને કરે, સરકારે બનાવેલો છે ને, પણ એ જ્યાં હાલતું નતું એને અકાયું। હા, એને અકાયું। અન્ય જે ખેડૂતો પણ અહીંયા છે, તમે ભાઈ શું કહેવા માંગશો? કેવો માહોલ છે અને શું કામ કરો? માહોલ છે, બહુ સારો માહોલ છે, ગોપાલભાઈ જીતે એમ છે। બરોબર। તો તમારા ગામમાં બધા ગોપાલભાઈ કે છે, આજુબાજુ સણાકા, મોટા કોટડા, વડાળ, આખી વિસાવદર તાલુકો આખો। ક્યાં ક્યાં ગામમાં માહોલ છે? બધા ગામમાં, એક ગામમાં ગોપાલભાઈ ના વિડીયો આવે છે બધી, અને અમે ગયા છીએ હોતે સણાકા હતું 3000 માણસ મીટિંગમાં। હા, સારું માણા ભેગું થાય, બહુ માણસ ભેગું થાય છે। એમને અમે ધારીની ચૂંટણી જો મીટિંગોમાં માણા તો ભેગું થાય, પણ જેને માણા ભેગું થાય એ પાછા જીતતા નથી। હું તમને પબ્લિક સ્વયંભૂ આવે ને, સ્વયંભૂ એટલે મત પાકો જ હોય પબ્લિક। હું આ વિઠ્ઠલભાઈ ભાઈ ને કહું હાલ તમે ભાઈ આપણે ગોપાલ તું એ મત નું નક્કી ન હોય, એમાં મજા નહીં। સ્વયંભૂ પબ્લિક આવે ને એટલે મત થાય એનો, સ્વયંભૂ થાય છે, થાય જ છે। પણ હવે જનતાને આમ વિશ્વાસ બેહતો નથી હો, તમને કહી દઉં। પણ જનતાને વિશ્વાસ બેહે ક્યાંથી? કઈ કામ કરે તો બેહે ને। ભૂપતભાઈ હું 2 દિન કામ કરી દઈએ, અમને આવી છૂટા નહીં હોતો તે મહિના દિવસ ભરી ગયો એ 100 પટ્ટા રોડ ને, પટ્ટા બટા ખાય નતું રોડ ને, હજી 15 દી થી લાગ્યા। એવું માનો તમે રોડ બની ગયો? એવું રોડ બની ન ગયો, રોડ તો હતો જ ગોપાલભાઈ પેલા પટ્ટા માર્યા, બોડી બસ ઓલા વાંકમાં એરા માર્યા। એ તો સરકારે માર્યા હોય ને, એ થોડા ગોપાલ। પણ અટાણ સુધી સરકાર હતી, જે સરકારને કોણ કહેવાળું કોણ? આ રજૂઆત કરી, રજૂઆત કોણ કરે એને? તમે શું કેવા, હું કામ શું કરો છો? બસ ખેતી। ખેતીમાં કઈ પ્રશ્ન ખરા? ખેતીમાં બસ અમારે ઝાંઝેશ્રી ડેમ નું પાણી નથી આવતું, એમ નો હાલે। ચોક્કસ અહીંયા જે તમે શું કહેવા માંગશો? અત્યારે કેવો માહોલ કેવો છે? માહોલ છે ને એક બાજુ ગોપાલભાઈ બાજુ છે। શું કારણ શું?
એનું કારણ છે આ બધી ધારાસભ્યો ફરી જાય થાકી ગયા છે અને પક્ષ પલટું કરી નાખે. પક્ષ પલટો શું કામ પક્ષ પલટું શું કામ કરવો પડે? પૈસા હાટું પૈસા હાટું આવું પૈસા થોડા હોય. અહીંયા બીજું હું આ દુનિયામાં આ બધા ઉભા કોના આપણા હાટું ઉભા આપણા હાટું તો કોઈ પૈસા હાટું ઉભા છે ને પૈસા બની જાય એટલે વેતા ખેતી કરો છો. ખેતી કરું શું પ્રશ્નો ખેતીમાં શું આ વિસ્તારની ઇકો સેન્સિટિવ ઝોન અને આવા બધા પ્રશ્નો ઉઠાવે છે, ખરેખર સાચી વાત છે? અને તમે હમણાં કહેતા હતા કે હાલો વાડીએ લાઇટ નથી આવતી, ખરેખર નથી આવતી? ખરેખર નથી કાલ 5 વાગ્યાની ગઈ છે કેટલી કલાક આવે? આવે પૂરી પણ કાપ બબે 3 દી નો આપે તો શું કામ? 2-3 દી કાપ આવે. હા તો આ બધા પ્રશ્નો લાગશે. એ છે રોજ ભૂંડની રાઈડ છે કોઈ ધ્યાન દેતું નથી અહીંયા હજી રોડ ભૂંડ છે. બહુ છે ભાટણા 20 ટોળા છે ભૂંડ રોજના તો ઉમેદવાર આવશે હવે, એને કહેજો તમારા ગામમાં નહીં આવે? આવે જ ને એને વાત રજૂઆત કરી અમે પ્રચારમાં કોણ આવ્યા ઈ કયો? ભાઈ ગોપાલ ઇટાલી એક જ આવ્યો છે. બીજા કોઈ હજી આવ્યા? હજી નથી આવ્યા હું તમને હું કહું, કાલની લાઈટ વહી ગઈ છે, હજી આજની તારીખમાં ખેતીવાડીની લાઈટ નથી આવી. 18ની તારીખમાં કેટલી કલાક થઈ? કાલ 4 વાગ્યાની વહી ગઈ છે, હજી નથી આવી લાઈટ. 18ની આજની તારીખમાં આજનો જ દાખલો હજી લ્યો નહીં. પણ આ ગોપાલભાઈ ને કયો ને, હવે તો તમારો ઉમેદવાર છે. પણ ગોપાલભાઈ હજી અમે નવરા થઈ ગયા કઈ બિસાડા નહીં તો કરશે તમારું કામ. તો બીજા આગેવાનો ને કયો, અધિકારી કોઈ છે આગેવાન? અધિકારીઓ આ છે વરાજા વગરનો તાલુકો અટાણે. હવે આવ્યો છે વરાજો અમારો. કોને રજૂઆત કરવી જોઈએ? જો અમારો આ 6 નંબર છે, 6 નંબર. આજે જેથી હર્ષદભાઈ જેથી કોંગ્રેસમાં છૂટાણા ને તેદુનો અમારો 6 નંબરનો પ્રશ્ન રજૂઆત કરી, હજી 6 નંબર નથી આવ્યો હજી અમારો. 6 નંબર હા, પંચાયત નો અતિગડા અમારું ગામ પંચાયત. હર્ષદભાઈ તો અમે એક્ટિવ માણા છે એમ તમને માણસ છે, સત્તાનો પ્રશ્ન. આ ઓલું વચ્ચે તીગડા હીરાભાઈ ચોટવા આવ્યા હતા આપણે કોંગ્રેસમાં લડવા, એને પ્રશ્ન લખાયો. કિરીટભાઈ આવ્યા તેને પ્રશ્ન લખાયો. કોઈ પ્રશ્ન તો હલ નથી કરવા વાળા, કોઈ રજૂઆત જ નથી કરવા વાળા. તમે કયો તો ગામ ભેગું થઈ કામ ભેગું થઈને જ કીધું હતું ને, મીટિંગમાં જ કીધું હતું. થઈ જાય છે બસ. વાહ વાહ. પણ હવે તો બધા આવશે, જો ભાજપ વાળા આવશે, આમ આદમી વાળા આવશે, તમે ગોપાલભાઈ નું કયો તો ઈ આવશે. ગોપાલભાઈ અટાણે આવ્યા ને 6 નંબરનું એને ખાલી રજૂઆત કરીને તમારા બેંકમાં નવાજો કરવા 6 નંબર નથી માંગ્યો છે. તો મુખ્ય કયા પ્રશ્ને ચૂંટણી લડાશે, કયા મુદ્દાને લઈને? આ બધા ઇકો ઝોન ને, એ બધા ઇકો ઝોન ને તીકડા ખાતરના, ડીએપી ખાતરના પ્રશ્ન છે, આ રોડ રસ્તાના પ્રશ્ન છે. ઇકો ઝોન કઈ હાઈટું તો નહીં, બહુ વિરોધ થયો. પણ ક્યાં હજી ધણી ધણી વગરનો તાલુકો કોણ એને જવાબ દે? તો ધારાસભ્ય આવશે એટલે થઈ જાય એવું કયો છો? અમને તો આશા છે કે થઈ જાય. ચોક્કસ લોકો પોતાના પ્રશ્નો, તમે અહીંયા આવ્યા, તમે શું કામ કરો છો ભાઈ? અમે ખેતી કરી. બરોબર. શું લાગે છે આ વખતની ચૂંટણી કેવી છે? આ ગોપાલભાઈ નું જરાક વધારે વાંચું છે. બરોબર. આ વખતે ભાજપ ને કોંગ્રેસ ઉભા રહેવાના છે. એનું કાંઈ નહીં, કોંગ્રેસ નું તો હાવ કાંઈ નહીં આવે. કેમ? એનું શું કારણ? એ કાંઈ નહીં આવે, એમાં શું છે તે આવે. હવે હર્ષદભાઈ કોંગ્રેસ માંથી ને ચૂંટાણા હતા. તો હર્ષદભાઈ ઠીક હતો એટલે છૂટાયો જ 2 વાર. તો ચોક્કસથી સૌથી મોટો મુદ્દો પક્ષ પલટુનો છે. સાથે સાથે જો બીજો મુદ્દો હોય તો ખેતીના અનેક પ્રશ્નો છે. ચૂંટણીને લઈને અલગ અલગ જે લોકો છે, મતદારો છે, સૌથી વધારે ખેડૂત મતદારો છે ને ખેડૂત મતદારો જ નિર્ણાયક સાબિત થશે. કોઈ પણ જ્ઞાતિના હોય, પરંતુ ખેડૂતોના અલગ અલગ વિસાવદરની અંદર સૌથી વધારે પ્રશ્નો છે અને એ પ્રશ્નોને લઈને લોકો પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે. કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, વિસાવદર.